બંધારણ 11 મુદ્દાનું એના બધા પેટા મુદ્દાઓ એક મુદ્દામાં બધી વ્યાખ્યા લઈ લીધી છે કે આ લગ્નનો મુદ્દો, મરણનો મુદ્દો, વ્યસનનો મુદ્દો, એ બધા જ અમે 15 દિવસ તમામ ગોળોની અંદર ફરીને બધાના સૂચન લીધા. દરેક ગોળોના બંધારણો હતા, એમાંથી થોડા મુદ્દા લીધા અને બધું જ બંધારણ ભેગું કરીને કર્યું કે તમામ ગોળો, તમામ આપણા આજુબાજુના જુદા જુદા ગોળમાં આવેલા સમાજ પાળી શકે એ જાતનું બંધારણ આજે બહાર મૂક્યું છે. ખાસ કરીને સમાજે આજે બધાએ ભેગા થઈ અને એક સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર સમાજને 2047નું ભારતનું જેમ વિકાસનું સ્વપ્ન છે મોદી સાહેબનું, એમ અમારું પણ એક સ્વપ્ન છે કે સમાજ બીજા સમાજની હરોળમાં આવી અને વિકાસની ટ્રેનમાં પોતાનો સિંહ ફાળો આપે. અને આ બંધારણના કારણે રબારી સમાજ એક નવી દિશા, એક શિક્ષણ માટેની દિશા તરફ આગળ એક કદમ આગળ વધશે અને એના કારણે ખોટી અંધશ્રદ્ધાની અંદર ખોટા ખર્ચા હતા એ પણ બંધ થઈ જશે અને આજના સમયની જે જરૂરિયાત હતી, આજના સમયની સાથે બીજા સમાજો સાથે ચાલવા માટેનું જે કામ હતું એ કામ માટે સમગ્ર રબારી સમાજ એક થશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આના કારણે આવનારા સમયની અંદર રબારી સમાજ 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયાની બચત કરી અને રબારી સમાજ એક ખૂબ મોટું કામ શિક્ષણ ક્ષેત્રે કરશે,